નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણીશું। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છતાં 17 જુલાઈએ વરસાદ કેમ ના પડ્યો? હવે કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ? ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો। 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું, જે બાદ 16 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો। જે બાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 17 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે। આગાહી અતિભારે વરસાદની હોવા છતાં રાજ્યમાં ક્યાંક ભારે વરસાદ પડ્યો ન હતો અને કચ્છના લખપતમાં માત્ર 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી 2-3 દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનાર દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં અને જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, પરંતુ ગુજરાતમાં રિજનમાં આવનાર ઘણા જિલ્લાઓમાં હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ગુજરાતમાં 17 તારીખે અચાનક વરસાદ કેમ બંધ થઈ ગયો? હવામાન વિભાગે 17 તારીખના રોજ રાજ્યમાં ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરેલી હતી। જો કે રાજ્યમાં 17 જુલાઈના રોજ માત્ર 1 તાલુકામાં 1 ઇંચ અને 3 તાલુકામાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો। જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી ત્યાં તડકો જોવા મળ્યો અને કોઈ જિલ્લામાં છૂટો છવાયો સાવ હળવો વરસાદ પડ્યો। ગુજરાતમાં હાલનો જે ભારે વરસાદનો રાઉન્ડ છે તે બંગાળની ખાડીમાં સર્જાયેલ છે અને પછી ઓડિશા અને મધ્યપ્રદેશ પરથી ગુજરાત પર આવેલી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે। 17 જુલાઈના રોજ લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ પર હતો અને ત્યાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હતી, જેથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો। હવામાન વિભાગ અમદાવાદના કેન્દ્ર ડિરેક્ટર રામશ્રય યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશ પર જે સિસ્ટમ હતી તે અસર 17 તારીખની રાત્રિથી ગુજરાત પર થવાની શક્યતા હતી। આ સિસ્ટમ આગળ વધી રહી હતી, પરંતુ તેની પ્રગતિ ધીમી પડી ગઈ। તેમણે કહ્યું, આ સિસ્ટમ ધીમી પડી જતાં તેની અસર 17 જુલાઈના રોજ ગુજરાત પર થઈ નહીં અને તેના કારણે રાજ્યમાં આગાહી છતાં વરસાદ ન પડ્યો। તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં 18 જુલાઈના રોજ સવારથી આ સિસ્ટમની અસર થવાની શરૂઆત થઈ, જેથી હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું જોર ધીમે ધીમે વધશે। મધ્યપ્રદેશથી ગુજરાત અથવા આવતા સુધીમાં આ સિસ્ટમ થોડી નબળી પડી જતી હતી, જેના કારણે તેની અસર વહેલી થવાને બદલે 1 દિવસ મોડી થઈ હતી। ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ? 17 જુલાઈના રોજ મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમ હવે આગળ વધી ગુજરાત પર પહોંચી છે। 18 જુલાઈથી શરૂ થશે વરસાદ। રાજ્યમાં આવનાર 3 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અવશ્ય પડશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 18 જુલાઈ રેડ એલર્ટ જારી કર્યું છે, એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। 18 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે। આ જિલ્લામાં કોઈ વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પણ થઈ શકે છે। આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા પણ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, એટલે કે ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થશે। 19 અને 20 જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના। તે બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। ગુજરાતમાં ફરી આવશે વરસાદનો નવો રાઉન્ડ। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર બંગાળી ખાડીમાં ફરી નવી સિસ્ટમ સર્જાશે અને 24 કલાક અંદર તે લો પ્રેશરની એરિયામાં બની જશે, જેના કારણે ફરી મધ્ય ભારતમાં વરસાદની શરૂઆત થશે। આ સિસ્ટમ આગળ વધી ગુજરાત તરફ આવશે તો ફરી રાજ્યનો વરસાદનો નવો રાઉન્ડ ફરી શરૂ થશે। હાલની સ્થિતિમાં 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ તે બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાના એંધાણ જોવા દેખાયા છે। ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, પરંતુ હજી કેટલાક વિસ્તાર એવા છે જેમાં વરસાદની ઘટ છે। રાજ્યમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની સૌથી વધારે બેટિંગ હોય છે। જો લો પ્રેશર એરિયા ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તો મોન્સૂન ટ્રફથી ફરીથી ગુજરાત રાજ્યમાં વરસાદ આવે અને નવો વરસાદી રાઉન્ડ પણ શરૂ થાય।
ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ વર્ષ ચોમાસાના કુલ 6% વરસાદની ઘટ છે. ગુજરાતમાં દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો જોવા મળશે. હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબીમાં પણ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવારે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ. આ સાથે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે શનિવાર 20મી તારીખના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. આ સાથે ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં યલો એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરાયેલું છે. 21મી જુલાઈના રોજ ડાંગ, દમણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ છે, પરંતુ ત્યાં વરસાદ હળવો પડશે. 22મી તારીખના રોજ વરસાદની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના 3 ડેમ છલકાતા હાઈ એલર્ટ. જાણો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરની શું છે સ્થિતિ? રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું ખીલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી, જેના કારણે રાજ્યના જળાશયોની આવકમાં પાણીના નવા નીરની આવક જોવા મળી. આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં સૌરાષ્ટ્રના 3 ડેમ વાંગડિયા, વાંસલ અને સંસોઈ 2 સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યા. સરદાર સરોવર યોજના જળ સંગ્રહમાં 54%ને પાર. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 54% પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25% જેટલો જળ સંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38% જેટલો જળ સંગ્રહ છે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી જોડાયેલા રહો આરપી પ્રેસ રિપોર્ટર સાથે.